ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 સ્વાધ્યાયનો દાખલા નંબર 7 જોઈએ, જેમાં કોઈ એક વિદ્યાર્થી છે જે વાળની જાડાઈના માપન માટેનો પ્રયોગ કરે છે. એ એવા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે જેની મોટવણી 100 છે. બરાબર. તો આપણને માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ આપી છે 3.5 mm, એટલે કે માઇક્રોસ્કોપમાં જોવે છે તો એને વાળની જાડાઈ 3.5 mm માલુમ પડે છે. તો આપણને વાળની વાસ્તવિક જાડાઈ કેટલી છે એ માપવાનું કીધું છે. બરાબર. મોટવણી છે 100 છે માઇક્રોસ્કોપની, એટલે કે ભાઈ તમે જો 1 mmની વસ્તુ તમે જોતા હો માઇક્રોસ્કોપમાં તો તમને 100 mmની દેખાય. ટૂંકમાં 100 ગણું મોટું પ્રતિબિંબ તમને રચાય માઇક્રોસ્કોપ દ્વારા. તો મોટવણીનું સૂત્ર તમે ભણી જ ગયા છો ધોરણ 10માં. પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ ગયો છો. બરાબર. આને લેટરલ મેગ્નિફિકેશન કહીશું આપણે. મોટવણી બરાબર પ્રતિબિંબની જાડાઈ છેદમાં વસ્તુની જાડાઈ. અહીંયા વસ્તુ એટલે આપણું જે વાળ છે એની વાત કરીએ છીએ આપણે. એટલે માઇક્રોસ્કોપમાં જે જાડાઈ દેખાય છે એ પ્રતિબિંબ ગણાય. માઇક્રોસ્કોપમાં તમે જુઓ તો તમને જે દેખાય એનું પ્રતિબિંબ હોય. બરાબર. 2 લેન્સ વપરાણા હોય એટલે 2 વખત પ્રતિબિંબ રચાણું હોય. અને ફાઇનલ તમે જે આઈપીસ જે છે નેત્ર કાચ જેને કહીએ છીએ, જ્યાં જોવો છો તો તમને એ પ્રતિબિંબ દેખાતું હોય. એટલે પ્રતિબિંબની જાડાઈ જે એને માલુમ પડે છે, જેને એને દેખાય છે એ કેટલી છે? 3.5 mm છે. મોટવણી આપણને 100 આપેલી છે અને વસ્તુ એટલે કે વાળની જાડાઈ આપણે વાસ્તવિક જાડાઈ, બરાબર, આ વાસ્તવિક જાડાઈની વાત થાય છે અહીંયા, એ આપણે મેળવવાની છે. તો વસ્તુની જાડાઈ એટલે કે વાળની જાડાઈને કરતાં બનાવીએ તો પ્રતિબિંબની જાડાઈના છેદમાં મોટવણી આવે. પ્રતિબિંબની જાડાઈ 3.5 × 10⁻³ આપી છે, છેદમાં મોટવણી 100 લખવું એટલે 3.5 × 10⁻² મીટર સ્ક્વેર હોય ને. 100 એટલે 10² ઉપર જાય તો -3 -2 એટલે -5. આમ જે વાળ છે એની વાસ્તવિક જાડાઈ આટલી છે. બરાબર. ગઈ છેલ્લા લેક્ચરમાં આપણે પ્રકાશીય યંત્ર, બરાબર, ટૂંકમાં જેને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર કહીએ છીએ, એની લઘુત્તમ માપશક્તિની વાત કરી હતી, સેન્ટીમીટરમાં, મીટરમાં, mmમાં. તો એની જ ઉપરનું જ છે. આગળ સ્વાધ્યાયનો દાખલા નંબર 14 જોઈએ. વચ્ચેના દાખલાઓ અમુક કરાવેલા છે, અમુક સમજવા માટેના છે. બરાબર. એ આપણે નથી જોતા. સ્વાધ્યાયનો દાખલા નંબર 14, જેમાં તમને 4 સમીકરણો આપેલા છે અને તમને પૂછ્યું છે કે ભાઈ શું આમાંથી જે આપેલા સમીકરણો છે એમાંથી કેટલા સાચા છે ને કેટલા ખોટા છે. બરાબર. એટલે આપણે આ જે વાત કરવાની હોય પારિમાણિક દ્રષ્ટિએ કરવાની હોય. જ્યારે 4 સમીકરણો છે એ કોઈ દોલન કરતા કણના સ્થાનાંતર માટેનું સમીકરણ છે. પહેલું સમીકરણ જો તો y બરાબર a sin 2π/t ઇન્ટુ સ્મોલ t, y બરાબર a sin v ઇન્ટુ t, y બરાબર a/t sin સ્મોલ t/a. અહીંયા કેપિટલ ટી એની આપણે વાત કરશું, એ આવર્તકાળ છે. v છે એ વેગ છે. y t સમયે સ્થાનાંતર કહેવાય. y ને શું કહેવાય? t સમયે સ્થાનાંતર. અને a એટલે એનું કંપ વિસ્તાર અથવા તો મહત્તમ સ્થાનાંતર કહેવાય. ઓકે. ત્રીજું એ પૂછે y બરાબર a ના છેદમાં કેપિટલ ટી સાઇન સ્મોલ t ના છેદમાં a. અને ચોથું એ પૂછે y બરાબર a/√t સાઇન 2π/T ઇન્ટુ સ્મોલ t પ્લસ કોસ 2π/T ઇન્ટુ સ્મોલ t. અહીંયા જો જોઈએ તો હમણાં કીધું એમ y શું છે તો કે t સમયે કણનું સ્થાનાંતર છે. એ છે એનું મહત્તમ સ્થાનાંતર છે. આપણને ખબર છે કોઈ દોલન કરતો કણ જે છે, દાખલા તરીકે સાદું લોલક લઈ લઉં તો આ મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ અધિકતમ જે અંતરે જાય છે, બરાબર, એ એનો કંપ વિસ્તાર કહેવાય. એ મહત્તમ સ્થાનાંતર છે આવડું આ એ છે. ત્યાંથી પછી પાછો ફરે અને વિરુદ્ધ બાજુ વિરુદ્ધ દિશામાં એટલા જ અંતરે જાય એટલે આ પણ એ થાય. હવે માની લો કે કણ ક્યાંય વચ્ચે છે ટી સમયે, તો આ જે છે એ વાય થાય. બરાબર. એ દોલન દરમિયાન ક્યાંય વચ્ચે ક્યાંય છે કોઈ પણ સ્થાને, તો એ અંતરને આપણે મધ્યમાન સ્થાનથી માપીએ તો એ વાય થાય. ઓકે. એ કણનું મહત્તમ સ્થાનાંતર, જેને આપણે કંપ વિસ્તાર કહીશું. v છે કણની ઝડપ છે. t એનો આવર્તકાળ, આવર્તકાળ એટલે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. બરાબર. અને આ વાયની વાત કરી. હવે અહીંયા જુઓ, y છે એ સ્થાનાંતર એટલે કે અંતર છે. એ છે એ મહત્તમ સ્થાનાંતર એટલે કે એ પણ અંતર છે. એટલે y = a. બીજું જુઓ તો દરેકમાં સાઇન અથવા તો કોસ આવે છે.
સાઇન કે કોસની બાજુમાં જે હોય એ ખૂણો હોય, બરાબર, થીટા, જે આપણે રેડિયનમાં લઈએ સમતલ કોણ, બરાબર. આપણે અગાઉ ચર્ચા કરેલી જ છે 0, પાઈ, π/4, π/2, π/3, π/6, આ બધા રેડિયનમાં લઈએ. એનું સૂત્ર આપણે શું જોયું હતું? એના સૂત્રની વાત કરીએ આપણે, બરાબર. તો એ સમતલ કોણ બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, સમતલ કોણ બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ એટલે લંબાઈ થાય, ત્રિજ્યા એટલે લંબાઈ થાય. L1 ના છેદમાં L1 જુઓ તો આનું પારિમાણિક સૂત્ર થાય m0 L0 T0. સમતલ કોણનું કે ઘન કોણનું પારિમાણિક સૂત્ર m0 L0 T0 લઈએ છે, એટલે કે એ પરિમાણ રહિત ભૌતિક રાશિ છે. એટલે ટૂંકમાં આપણે એવું સાબિત કરવું પડે કે ભાઈ આ સાઇન કે કોસની બાજુમાં જે ખૂણો આપેલો છે એ પરિમાણ રહિત હોય તો એ સાચું, બાકી ખોટું, બરાબર. યાદ રાખજો, સમતલ કોણ અને ઘન કોણ બંને ભૌતિક રાશિઓ પરિમાણ રહિત છે. જે આપણે ત્રિકોણમિતીય વિધેય છે સાઇન કોસ ટેન, કોસેક સેક કોટ, બરાબર, આ બધી પરિમાણ એની સાથે જે ખૂણો આવે સમતલ કોણ આવે એ પરિમાણ રહિત હોવો જોઈએ, બરાબર. આપણે અહીં ચેક કરીએ, પહેલાં વાયની વાત કરીએ. વાય ટી સમયે સ્થાનાંતર છે એટલે એનું પારિમાણિક સૂત્રમાં ખાલી L1 લખાય. બીજું લઈએ આપણે એ છે એ એનો મહત્તમ સ્થાનાંતર અથવા તો એને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ, તો એના માટે પણ L1 લખાય. પછી આવે વેગ, વી, વેગનું પારિમાણિક સૂત્ર થાય અંતરના છેદમાં સમય, એટલે કે L1 × T-1, L1 T-1. ઓકે, સ્મોલ ટી લઈ લઉં કે કેપિટલ ટી લઈ લઉં એ બતાવે તો સમય જ, એટલે એના માટે આપણે T⁻1 લખી શકીએ. હવે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં એ આપણે કેવી રીતે જોઈ શકીએ? તો કે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુનું પારિમાણિક સૂત્ર પ્લસ અહીંયા બધા દોલનના સમીકરણમાં સાઇન કે કોસ આપ્યું છે તો એની બાજુનો જે સમતલ કોણ છે એ આપણને પરિમાણ રહિત મળવો જોઈએ, તો એ સમીકરણ સાચું કહેવાય. પહેલાં ઇક્વેશનની વાત કરીએ તો વાય અને એ, વાય બરાબર એ છે એટલે બે તો અંતર જ છે ને, બેના પારિમાણિક સૂત્ર સાચા છે L1, એટલે આ એક વસ્તુ બે બરાબર છે એવું આપે છે. પણ માત્ર આના આધારે આપણે ન કહી શકીએ, આપણે ખૂણાની પણ વાત કરવી પડે, કારણ કે આખું જે પદ મળે એ પરિમાણ રહિત હોવું જોઈએ. ઓકે, બાજુમાં જુઓ તો 2π/T ઇન્ટુ સ્મોલ ટી, 2π/T ગુણ્યા સ્મોલ ટી, બરાબર. એટલે અહીંયા આવશે T1, અહીંયા આવશે T1, એટલે ટીની કેટલી ઘાત થશે? 0 ઘાત, બરાબર. એનો મતલબ અહીંયા જે પદ આપ્યું તો એ પરિમાણ રહિત મળ્યું, ટીની 0 ઘાત આવી ને, T⁻0 આવ્યું, એટલે અહીંયા હું એવું પણ લખી શકું m0 L0 T0, m0 L0 T0. એટલે આ જે સાઇનની બાજુનું જે પદ છે એની સાથેનો જે ખૂણો છે આપણને પરિમાણ રહિત મેળો છે, એટલે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ છે, બરાબર. એટલે પેલું સમીકરણ સાચું મળ્યું આપણને. બીજું જોઈએ, y બરાબર a sin vt. અહીં પાછું જુઓ તો y બરાબર a છે, બરાબર, બે અંતર જ છે એટલે બે માટે પારિમાણિક સૂત્ર સરખા થયા. ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુનું થયું, પણ આ સાઇનની બાજુમાં જે સમતલ કોણ છે એની આપણે વાત કરીએ તો v × t, વેગનું પારિમાણિક સૂત્ર થાય L1 T-1 અને બાજુમાં સમય એટલે T⁻1. તો આનું પારિમાણિક સૂત્ર તમને શું મળ્યું? ખૂણાનું L1 મળ્યું. ખૂણાનું પારિમાણિક સૂત્ર છે એ ક્યારેય L1 હોઈ શકે નહીં. આપણે હમણાં કીધું એમ સમતલ કોણ છે એ પરિમાણ રહિત ભૌતિક રાશિ છે, બરાબર, પૂરક ભૌતિક રાશિ જેને કહીએ છીએ. એટલે એનું પારિમાણિક સૂત્ર મને ખરેખર મળવું જોઈએ શું? which is not equals to m0 L0 T0. એટલે કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. જો તમે અહીંયા ડાબી બાજુનું પાસું બરાબર જમણી બાજુનું પાસું થયું પણ આ પરિમાણ રહિત નથી મળ્યું, એટલે આપણે કીધું કે ભાઈ આપેલ સમીકરણ કેવું છે? ખોટું છે. ત્રીજા સમીકરણની વાત કરીએ તો y બરાબર a ના છેદમાં t. હવે આપણને ખબર છે y બરાબર L1 થાય, પણ એના છેદમાં t લઉં ને તો L1 ના છેદમાં T1 એટલે કે L1 T-1 આવે. એટલે અહીં શરૂઆતમાં જ ડાબી બાજુનું પાસું બરાબર જમણી બાજુનું પાસું એવું મેળવું નહીં, તો આપણે આને ચેક કરવાની જરૂર જ નથી. બાકી જો તમે આને ચેક કરશો તો આ પણ ખોટું જ મળશે. ઉપર સમય છે, નીચે અંતર છે, એટલે
T/LO તો L-1 T+1 એવું આવે તો એ પણ ચાલે નહીં. અહીંયા ડાબી બાજુનું પાસું બરાબર જમણી બાજુનું પાસું એવું નથી મળ્યું, એટલે કે આ બે પારિમાણિક સૂત્ર સરખા નથી મળ્યા, એટલે આપેલ સમીકરણ યથાર્થ નથી. ચોથું સમીકરણ લઈએ તો y બરાબર a/√2 sin 2π/t ઇન્ટુ સ્મોલ t cos 2π/t ઇન્ટુ સ્મોલ t. તો અહીં પાછું જુઓ તો √2 તો અચળ છે, એને કોઈ પરિમાણ હોતા નથી, એટલે y બરાબર a જો ચર્ચા કરીએ તો y બરાબર a બરાબર L1 થાય, એટલે ડાબી બાજુનું પાસું બરાબર જમણી બાજુનું પાસું મળ્યું. વધુમાં જુઓ તો અહીંયા બે ત્રિકોણમિતીય વિધેયો છે સાઇન અને કોસ, એની બાજુમાં જે સમતલ કોણ આપેલો હોય એ પરિમાણ રહિત મળવો જોઈએ, એટલે 2π/T ગુણાકારમાં સ્મોલ t એ જો મૂકો તમે બરાબર તો અહીંયા સ્મોલ t માટે T1 કેપિટલ T માટે T1 એટલે કે T0 વિચ ઇઝ ઇક્વલ્સ ટુ M0 L0 T0, એટલે કે આપેલું જે સમતલ કોણ છે અહીંયા જે સૂત્ર આપ્યું હતું એ પરિમાણ રહિત મળ્યું છે. એટલે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ છે. એટલે જો પહેલું અને ચોથું બંને પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, જ્યારે બીજું ને ત્રીજું પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. બરાબર, જે આપણને સાબિત કરવાનું કીધું હતું. આગળ જોઈએ તો 15મો જે દાખલો છે એમાં કંઈક એવી વાત કીધી છે કે ભાઈ આઇન્સ્ટાઈનનો જે સાપેક્ષવાદનો સિદ્ધાંત છે બરાબર, એના માટે કોઈ પદાર્થ જ્યારે ગતિમાં હોય ત્યારે એના દળમાં થતા ફેરફાર માટેનું એક સૂત્ર છે બરાબર, એક વિદ્યાર્થી યાદ કરે છે બરાબર. એ સૂત્રમાં કેટલા પદ આવે છે તો કે સ્મોલ m, જે જ્યારે પદાર્થ ગતિમાન પદાર્થની ઝડપ v હોય ત્યારનું દળ છે. M0 છે એ ક્યારે તો કે જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારનું દળ છે, અને v એની ઝડપ છે અને c પ્રકાશનો વેગ છે. આ ચારેય વસ્તુનો ઉપયોગ કરીને એક સૂત્ર આવે છે આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પ્રમાણે ગતિમાન પદાર્થનું દળ કેટલું છે એના માટેનું. એ છોકરો યાદ કરીને લખે છે પણ એ ભૂલી જાય છે, સી ક્યાં મૂકવો એ બાબત એ ભૂલી જાય છે, એને કાંઈ યાદ રહેતું નથી. પરિણામે એ આવું સૂત્ર લખે છે m બરાબર M0 1 - v² 1/2 બરાબર, આવું સૂત્ર લખે છે. તો આપણને કીધું છે કે ભાઈ અહીંયા જે સી ભૂલી ગયો છે એ આપણે જવાબ આપવાનો છે કે એ સી ક્યાં આવે બરાબર. પ્રકાશનો વેગ અહીંયા ક્યાં મૂકવો, એની કેટલી ઘાત રાખવી બરાબર, એ આપણે નક્કી કરવાનું છે. આ સમીકરણ આમ જુઓ તો પારિમાણિક દ્રષ્ટિએ ખોટું બને છે. કેમ તો કે ઉપર અંશમાં તો સરખું થઈ જાય છે, પણ છેદમાં અહીંયા પરિમાણ રહિત છે, અચળ છે ને એક, એટલે એને કોઈ પાસું હોય નહીં, પણ એમાંથી વેગનો વર્ગ બાદ થાય છે, એ કોઈ દી શક્ય છે નહીં, એટલે ક્યાંક ભૂલ છે આપણે બરાબર. તો જોઈએ, અંશની વાત કરીએ તો સ્મોલ m એટલે કે ગતિમાન પદાર્થનું દળ બરાબર સ્થિર હોય પદાર્થ ત્યારનું દળ, બેયના પારિમાણિક સૂત્રો તો સમાન થાય, જે કેટલા થાય M1. એટલે અંશ સરખો થઈ ગયો તો એક વાત ચોખ્ખી થઈ ગઈ કે ભાઈ અંશના પારિમાણિક સૂત્ર સરખા થઈ ગયા, તો જે છેદ વધ્યો એ છેદ પરિમાણ રહિત હોવો જોઈએ, એને કોઈ પરિમાણ હોવા જોઈએ નહીં. હવે છેદના જો પહેલા પદની વાત કરીએ તો પહેલું પદ તો 1 છે, એ અચળ છે, એટલે એને તો પાછું ન હોય. તો વધ્યું કોણ? બીજું પદ. બીજા પદને પણ પાછું હોવું જોઈએ નહીં. v એટલે વેગ છે બરાબર, એનો વર્ગ છે, v² છે. તેથી જો v²/c² લખું 1 - v²/c² લખું તો આ બે પરિમાણ રહિત થઈ જાય. બે વેગ જ છે, વેગના છેદમાં વેગ હોય તો એ તો કેન્સલ કરી શકો, તો એ પરિમાણ આવે નહીં. એટલે અહીંયા ભૂલ છે બરાબર. તો આપણે ખાલી v² નથી લખવાનું અહીંયા, પણ એને બદલે v²/c² લખીએ તો આપણું સમીકરણ સાચું બને. તેથી વાસ્તવિક સમીકરણ આવું બનશે m બરાબર M0 1 - v²/c² 1/2 બરાબર. તેથી આ સમીકરણ સાચું બને. એ જે ભૂલી ગયો તો એ અહીંયા ભૂલી ગયો તો બરાબર. આપણે પારિમાણિક વિશ્લેષણની રીતે આપણે એને કીધું. આગળ ઉદાહરણ 17 જોઈએ. એમાં STP એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશરે આદર્શ વાયુ લ્યો, 1 મોલ આદર્શ વાયુ, કોઈ પણ વાયુ લીધો હોય, એનું કદ 22.4 લિટર થાય. કેમિસ્ટ્રીમાં અને આપણે ફિઝિક્સમાં બેયમાં આવશે, આપણે બીજા ભાગમાં આવે છે બરાબર.
એસટીપી એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર હોય ત્યારે 1 મોલ આદર્શ વાયુ લઈ લો તો એનું કદ 22.4 લીટર થાય, આ ફિક્સ હોય. પછી તે હાઇડ્રોજન લ્યો તોય ભલે Cl2O2, પણ હું આદર્શ વાયુની વાત કરું છું, બરાબર. અહીં આપણને કીધું છે એસટીપી એ 1 મોલ H2 વાયુનું મોલર કદ, 1 મોલ H2નું કદ જેને મોલર કદ કહેવાય, એ મોલર કદ 22.4 લીટર છે. 1 લીટર એટલે 10⁻³ મીટર ક્યુબ થાય. તો 22.4 લીટર હોય તો આપણે એવું લખી શકીએ 22.4 × 10⁻³ મીટર ક્યુબ, બરાબર. પછી હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા આપી છે 0.5 એંગસ્ટ્રોમ, બરાબર. એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 5 × 10⁻11 મીટર એવો જવાબ આવે. તો આપણને પૂછ્યું છે ભાઈ હાઇડ્રોજન પરમાણુ માટે મોલર કદ અને પરમાણવીય કદનો ગુણોત્તર મેળવવાનો છે. મોલર કદ એટલે 1 મોલ હાઇડ્રોજને રોકેલી જગ્યા, બરાબર, એસટીપી માટે. અને એનું વાસ્તવિક કદ 1 મોલ હાઇડ્રોજનનું વાસ્તવિક કદ એટલે કે એના પરમાણુનું કદ કેટલું છે, બેયનો ગુણોત્તર મેળવવો છે. તો આપણને મોલર કદ તો આપ્યું છે, આપણે પરમાણુનું કદ મેળવી લઈએ, બરાબર. 1 મોલ હાઇડ્રોજન છે, બરાબર. તો 1 મોલ હાઇડ્રોજનનું વાત કરીએ તો V પરમાણુ એટલે કે 1 મોલનું કદ, Na એટલે કે એવોગ્રેડો નંબર ગુણ્યા 1 પરમાણુનું કદ. 1 પરમાણુને આપણે ગોળો તરીકે લઈ લઈએ, બરાબર. પરમાણુય મોડેલમાં તમે જોયું છે ને, ગોળા તરીકે લઈ લઈએ તો 4/3 પાયર ક્યુબ થાય, બરાબર. 4/3 પાયર ઘન એ 1 પરમાણુનું કદ છે ને 1 મોલમાં આવા કેટલા પરમાણુ હોય, એવોગ્રેડો નંબર જેટલા હોય, એટલે આ ટોટલ કદ થયું. એટલે તેથી V પરમાણુ બરાબર એવોગ્રેડો નંબર 6.022 × 10⁻³ ગુણ્યા 4/3 3.14 R એટલે 5 × 10⁻11 ઘન. આનું સાદું રૂપ આપશો તો 3.152 × 10⁻7 મીટર ક્યુબ આવે, જે 1 મોલ હાઇડ્રોજનનું પરમાણવીય કદ છે. આને મોલર કદ કહેવાય ને આને પરમાણવીય કદ કહેવાય. એ બેયનો ગુણોત્તર લઈએ 22.4 છેદમાં 3.152 × 10⁻7, બેયનો ગુણોત્તર લ્યો તો 7.1 × 10⁴. તમે જુઓ વાસ્તવિક કદ આટલું જ છે, બરાબર, પણ મોલર કદ આટલું મેળવ્યું છે. કેમ? તો કે ભાઈ જ્યારે આપણે વાયુની વાત કરીએ તો આ આપણે કેવી રીતે મેળવવું છે, તો કે ભાઈ દરેક ગોળાને એકબીજાની બાજુમાં એકદમ નજીક ગોઠવા હોય ત્યારે એણે જે જગ્યા રોકી હોય એ પરમાણવીય કદ 1 મોલ માટે. જ્યારે મોલર કદ એટલે એ વાયુ સ્વરૂપે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું હોય, છૂટા હોય ત્યારનું. એટલે કે ભાઈ મોલર કદમાં પરમાણવીય અંતર વધી જાય એટલે એ મોટું મળે. જ્યારે આમાં તો આપણે એકબીજાની એકદમ નજીક હોય ત્યારે ગોઠવેલા હોય એવી રીતે લેવાનું છે, બરાબર. એટલે આ ગુણોત્તર મોટો આવ્યો છે, બરાબર. જોઈ જાઓ 4 દાખલા.